બીજી તરફ વડોદરાના સાંસદ બાળુ શુક્લે રેલવે તથા ઇજારદાર સામે આકરા પ્રહારો કર્યા હતા। બાળુ શુક્લાએ ગત વર્ષની ભૂલો બાદ પણ તંત્ર કાંઈ શીખ્યું ન હોવાના આક્ષેપ કરતા જિલ્લા કલેક્ટરને આ મુદ્દે રજૂઆત કરાઈ હોવાનું જણાવ્યું છે। ગયા વર્ષે પણ લગભગ 11,000 ટનથી વધારે ઘઉં તંત્રના બેદરકારીના કારણે પલળી ગયા હતા। આજે પણ મીડિયાના માધ્યમથી ધ્યાનમાં આવ્યો કે સિમેન્ટ અને ઘઉં મોટી સંખ્યામાં પલળી ગયું છે। આ માટે જિલ્લા કલેક્ટર સાથે મેં વાત કરેલી છે, તેમને મારી રજૂઆત કરેલી છે, ઉગ્ર રજૂઆત કરી છે અને તેઓએ મને ખાતરી આપી છે કે આના અંદર તાત્કાલિક રીતે પગલાં લેવામાં આવશે। કારણ કે રેલવે એની સાથે સાથે જે કેન્દ્ર સરકારનું જે ગોડાઉન છે આના વચ્ચે સંકલનના અભાવ હોવાના કારણે વારંવાર આ પ્રકારની ઘટના થતી હોય છે, આખા દેશમાં થતી હોય છે। વડોદરા એ માટે એટલા માટે દુર્ભાગ્યશાળી છે કે વડોદરા એ દિલ્હી મુંબઈ કોરિડોર વચ્ચે ખૂબ જ મહત્ત્વનું સ્ટેશન છે, મધ્ય ગુજરાતનું સૌથી મહત્ત્વનું સ્ટેશન છે અને ત્યાં આ પ્રકારની બેદરકારી દર વખતે જે થાય છે તેના કારણે જનમાનસ પર એક અલગ પ્રકારની છાપ પડે છે કે કેન્દ્ર સરકાર કે રેલવે કે કેન્દ્ર સરકારના ગોડાઉનો વચ્ચે સંકલનનો અભાવ છે। વરસાદ આવવાનો છે એની વાત કેન્દ્ર સરકારના હવામાન ખાતાએ 4 દિવસ પહેલાં કરી હતી, પરંતુ તેમ છતાંય ત્યાંથી જે સામાન ઉચકીને ગોડાઉનમાં મૂકવું જોઈએ મૂક્યું નથી। એના કારણે આ નિષ્કાળજીના કારણે આટલું લાખોનું નુકસાન થયેલ છે। આ માટે મેં જિલ્લા કલેક્ટર સાથે વાત કરેલી છે।